અરવલ્લીના બાયડમાં આવેલી બીઝેડની શાખા પર સીઆઈડી ક્રાઇમની તપાસ. છેલ્લા 7 દિવસથી બીઝેડની જુદી જુદી શાખાઓ પર સીઆઈડી ક્રાઇમની ટીમ તપાસ કરી રહી છે. બાયડની બીઝેડ ઇલેક્ટ્રોનિક શાખા પર તાળા જોવા મળ્યા. આરતી ચંપકલાલ જયસ્વાલ નામની મહિલા આ શાખા ચલાવતી હતી. મોંઘી દાટ કાર સાથે મહિલા એજન્ટની તસવીરો વાયરલ થઈ હતી. સાબરકાંઠામાં બીઝેડ ગ્રુપ સામે સીઆઈડી ક્રાઇમે મજબૂત ગાળિયો કસ્યો છે. 3 દિવસથી સીઆઈડી ક્રાઇમે રોકાણકારોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી. નામ જાહેર ન થાય તે રીતે રોકાણકારોએ સીઆઈડી સમક્ષ વિગતો રજૂ કરી. સીઆઈડી ક્રાઇમની જુદી જુદી ટીમોએ ખાનગી ધોરણે કાર્યવાહી હાથ ધરી. જોકે મોટા રોકાણકારો હજુ પણ નિવેદન નોંધાવવા માટે અસમંજસની સ્થિતિમાં. સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીના કારણે રોકાણકારોના નાણાં વધુ ફસાવાથી સુરક્ષિત રહ્યા. રોકાણકારોને છેતરપિંડીની જાણ થતાં હવે સીઆઈડી સમક્ષ નિવેદનો જાહેર કરવા લાગ્યા. બીઝેડ ગ્રુપના ઉઠામણાની શક્યતા પહેલા જ સીઆઈડીએ કાર્યવાહી કરી. 4 વર્ષમાં 6000 કરોડના કૌભાંડમાં કાર્યવાહી મોડી થઈ હોત તો રોકાણકારોના વધુ રૂપિયા ફસાતા. બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગંભીર આક્ષેપ કર્યા છે. ભાજપની ભગીની સંસ્થાના હોદ્દેદારો જ બીઝેડ ગ્રુપના એજન્ટ છે. ગાંધીનગર બીઝેડ ઓફિસનો એજન્ટ અમનસિંહ ચાવડા એબીવીપીનો પૂર્વ સહમંત્રી છે. પોલીસ અમનસિંહ ચાવડા સામે ફરિયાદ દાખલ કરે તેવી માંગ કરવામાં આવી. અમનસિંહ ચાવડાના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથેના ફોટોઝ પણ સામે આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગાંધીનગરમાં બીઝેડ ગ્રુપની ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા. બીઝેડ ગ્રુપ 5 સ્ટાર હોટેલમાં મીટિંગો કરીને લોકોને આકર્ષતું હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો. બીઝેડ કૌભાંડના તાર ખેડા પહોંચ્યા. ખેડામાં પણ અમુક લોકો બીઝેડ કૌભાંડનો ભોગ બન્યા. ખેડાના 2 એજન્ટે અનેક લોકોના લાખો રૂપિયા ડૂબાડ્યા. કિરીટ પટેલ અને પોપટસિંહ ચૌહાણ એજન્ટ તરીકે કામ કરતા હતા. કૌભાંડ સામે આવતા બંને એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા. ખેડાના ચંદ્રકાંત સેવકના 57 લાખથી વધુની રકમ ફસાઈ. બીઝેડ ગ્રુપ બાદ મહેસાણામાં બંટી બબલીના કૌભાંડનો પર્દાફાશ. કડીમાં શિક્ષક દંપતીને રોકાણકારોએ રાતા પાણીએ રોડાવ્યા. ઓછા રોકાણે વધુ નફાની લાલચે આપી 100 કરોડનું કૌભાંડ કર્યું. કરોડોના ઉઠામણા બાદ ભૂગર્ભમાં ઉતર્યું શિક્ષક દંપતી. અમદાવાદની કિડની હોસ્પિટલમાં ઉમેદવારનું આંદોલન યથાવત. હોસ્પિટલ સત્તાધીશોએ ગેટ બંધ કરાવી પ્રવેશ પ્રતિબંધિત કરાવ્યો. વિરોધ કરતા ઉમેદવારોને ગેટ બહાર ઉભા રખાયા. ગેટ બંધ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા. સામાન્ય નાગરિકોને પણ અંદર પ્રવેશ ન અપાતો હોવાનો આક્ષેપ. આઈકેડીઆરસી દ્વારા સ્ટાફ નર્સની પોસ્ટ ઘટાડ્યા બાદ આ વિવાદ વકર્યો. ઉમેદવારોને કિડની હોસ્પિટલમાં જતા રોકવામાં આવતા ઘર્ષણ સર્જાયું. મોટી સંખ્યામાં હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ ગોઠવાતા ઉમેદવારો રોષે ભરાયા. હોસ્પિટલમાં જવાની જીદ કરતા ઉમેદવારો અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ બાદ બબાલના દ્રશ્યો જોવા મળ્યા. સિવિલ કિડની હોસ્પિટલમાં હોબાળા મુદ્દે આરોગ્ય પ્રધાનનું નિવેદન. ઋષિકેશ પટેલે કહ્યું કે ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરવા પર ભાર મુકાશે. કેટલા સ્ટાફની ભરતી કરાશે તે અંગે રિવ્યુ કરવામાં આવશે. મહત્વનું છે કે આઈકેડીઆરસીની વિવિધ વર્ગની ભરતી માટે જે તે સમયે ઇન્ટરવ્યુ લેવાયા હતા. કિડની હોસ્પિટલ બહાર ઉમેદવારોના વિરોધનો મામલે પોલીસ મધ્યસ્થી બની છે. ઉમેદવારોને તંત્ર સાથે વાતચીત કરાવી. 5 ઉમેદવારોએ હોસ્પિટલ તંત્ર સાથે વાતચીત કરી. હોસ્પિટલ તંત્ર અને ઉમેદવારો વચ્ચે અલગ અલગ મુદ્દા પર વાતચીત કરવામાં આવી. હોસ્પિટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની આગોતરા જામીન અરજી પર ચુકાદો અનામત. આરોપી રાજશ્રી કોઠારીયાએ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં માંગ્યા છે આગોતરા જામીન. હોસ્પિટલની ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા નહીં હોવાની રજૂઆત. આગોતરા જામીન મળે તો તપાસમાં પૂર્ણ સહકાર આપવાની કોર્ટને ખાતરી અપાઈ. સુરતમાં 3 બાળકીના શંકાસ્પદ મોત બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. પાલી ગામમાં શ્રીનાથ ભરકાદેવી સહિતની 13 દુકાનમાં તપાસ કરાઈ. આરોગ્ય વિભાગે આઈસ્ક્રીમના 20 નમૂના લઈને તપાસ માટે મોકલ્યા. આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડતા 3 બાળકીના મોત થયા. તમામ નમૂના ટેસ્ટિંગ માટે હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ભાવનગરમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય ફરી એક વખત જોખમમાં. સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી નીકળી ઈયળ. આ પહેલા પણ સમરસ હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે સવાલ થયા છે. ભાવનગરની હોસ્ટેલમાં બોયઝ હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થી અભ્યાસ કરે છે.
અમદાવાદ કોર્પોરેશન સામે લાંબા વોર્ડના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. પીવાનું પાણી દૂષિત આવતા કમોડ ગામના લોકોમાં ભારે રોષ. 10 વર્ષથી લાંબાનો એએમસીમાં સમાવેશ બાદ પણ વિકાસ ન થયો હોવાનો આક્ષેપ. વિપક્ષ નેતા સહિત ગામના લોકોએ એએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પ્રાથમિક સુવિધાઓથી વિસ્તાર વંચિત હોવાનો આક્ષેપ. વિરમગામ પાસેથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ભંગાણ સર્જાયું. ખેતરોમાં પાણી ફરી વળતા ડાંગર સહિતના ઊભા પાકને નુકસાન પહોંચ્યું. નર્મદા અને સિંચાઈ વિભાગની ઘોર બેદરકારી સામે આવી. કેનાલમાં ભંગાણથી ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો. ભરૂચ ડેડિયાપાડાના ધારાસભ્યોનું કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન. ચૈતર વસાવાએ પદયાત્રા કરીને વિરોધ નોંધાવ્યો. ગેરકાયદે રેતી ખનન, બિસ્માર રસ્તા સહિતના પ્રશ્ને પદયાત્રા યોજી ભરૂચના રાજપરડીથી ઝઘડિયા સુધી પદયાત્રાનું આયોજન. ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ. ભરૂચમાં કોંગ્રેસનું ગેરકાયદેસર માટી ખનનના મુદ્દે વિરોધ પ્રદર્શન. કોંગ્રેસ દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ. પોલીસે કોંગ્રેસના કાર્યકરોની કરી છે અટકાયત. મહેસાણામાં ખ્રિસ્તી મશીનરીઓએ જમીન પડાવી લેવા ધમકી આપ્યાનો દાવો. સતલાસણાના કેવડાસણ અને માલપુરની ઘટના સામે આવી. ખ્રિસ્તી બનેલા 2 ખેડૂતના મૃત્યુ પછી જમીન હક વારસદારોના નામે દાખલ થયા હતા. વારસદારોએ ધર્માંતરણનો ઇનકાર કરતા લેન્ડ ગ્રેબિંગનો કેસ કર્યો. ખ્રિસ્તી ધર્મ અપનાવવાની ફરજ પાડતા ખ્રિસ્તી મિશનરી વિરુદ્ધ સતલાસણા કોર્ટમાં ફરિયાદ કરાઈ. તાપીના ડોલવણ તાલુકામાં ધર્મ પરિવર્તન આક્ષેપ સાથે બબાલ. પંચોલ ગામમાં ધર્મ પરિવર્તન કરવા રાત્રિના સમયે લોકો આવ્યા હોવાનો આક્ષેપ. ગામના એક ઘરમાં પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું, જો કે ગ્રામજનોને જાણ થતા વિરોધ કર્યો. ભારે હોબાળા બાદ અન્ય સમુદાયના લોકો પ્રાર્થના સભા છોડીને ભાગ્યા. રાજ્યભરની ખાનગી પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ. પ્રી પ્રાઇમરી શાળાઓના બનેલા નિયમના વિરોધમાં બંધ પાળ્યું. અમદાવાદમાં પણ પ્રી પ્રાઇમરી શાળાઓ બંધ રખાઈ. નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી છે. જો કે ભાડા કરાર માટે 11 મહિનાનો સમય રાખવા સંચાલકોએ માંગ કરી. રજૂઆતો બાદ પણ યોગ્ય નિર્ણય ન લેવાતા વિરોધ યથાવત. રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલકો હડતાળ પર ઉતર્યા. શહેરની મોટાભાગની પ્રી સ્કૂલો બંધ પાડ્યું. અલગ અલગ 3 જેટલી માંગ મુદ્દે હડતાળ. બીઓ પરમિશન અને સ્ટ્રક્ચર સર્ટિફિકેટ માન્ય રાખવાની માંગ કરી. રાજકોટના ગોંડલમાં રાજુ સખિયા સામે દાખલ કરાયો છે ગુનો. રાજુ સખિયાએ ખોડલધામના રાજુ સુજિત્રા સાથે કરેલી વાતની ઓડિયો ક્લિપ વાયરલ કરી, જેમાં રાજુ સખિયાએ કહ્યું કે પટેલ સમાજના કાર્યક્રમમાં બીન પટેલને કેમ બોલાવ્યા. ગણેશ જાડેજાને કાર્યક્રમમાં બોલાવતા રાજુ સખિયાએ વ્યક્ત કરી હતી નારાજગી. ગોંડલ ધારાસભ્યના પુત્રને ખોડલધામના કાર્યક્રમમાં બોલાવતા વિવાદ સર્જાયો. ગણેશ જાડેજાને કાર્યક્રમમાં બોલાવતા રાજુ સખિયાએ વ્યક્ત કરી હતી નારાજગી. જોકે સમાજ વચ્ચે વયમનસ્ય ફેલાય તેવા કૃત્ય બદલ ફરિયાદ નોંધાઈ છે. ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. બનાસકાંઠામાં ડીસાના જનસેવા કેન્દ્રમાં આધાર કાર્ડ માટે લાંબી કતારો જોવા મળી. 10 વાગ્યાનો સમય હોવા છતાં ઓપરેટર સમયસર ન આવતા લોકો હેરાન થયા. છેલ્લા 3 થી 4 દિવસથી લોકો આધાર કાર્ડ માટે ધક્કો ખાવા માટે મજબૂર બન્યા. દરરોજ 50 જેટલી ટોકન આપતા આધાર કાર્ડ માટે લોકો ભોગવી રહ્યા છે હાલાકી. વડોદરામાં ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા દબાણ પર દૂર કરવાની માંગ. વિશ્વામિત્રી બચાવ સમિતિએ આ માંગ કરી. પાલિકાના 10,500 ચોરસ ફૂટ પ્લોટ પર કબજો કર્યાનો આક્ષેપ. છેલ્લા 12 વર્ષથી દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ. સમગ્ર મામલો કોર્ટમાં હોવાથી કાર્યવાહી ન થતી હોવાનો પાલિકાનો દાવો. આઈએએસ નેહાકુમારી સામે આદિવાસી સમાજમાં વિરોધનો વંટોળ. 6 ડિસેમ્બરે લુણાવાડામાં યોજાશે સ્વાભિમાન સંમેલન. કોંગ્રેસ આપ નેતાઓ સહિત આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સરકારે કલમ 144 લગાવતા સેવા દળ ચેરમેનના શાબ્દિક પ્રહાર. રાધે ટ્રોજન સાકેત બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સ વિભાગનો તપાસનો ધમધમાટ. 3 કંપનીઓના 16 લોકર સીલ કરાયા. દાગીના તેમજ અંદાજે 10 કરોડની રોકડ જપ્ત કરી. 3 ગ્રુપ સાથે સંકળાયેલ એન્ટી પ્રોવાઇડર્સના ત્યાંથી મહત્વની માહિતી મળી. દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજ પણ હાથ લાગ્યા. વધુ તપાસમાં કરચોરી અંગેની હકીકતો બહાર આવી શકે.
રાજ્ય સરકારે જંત્રીના દરમાં કરેલા સૂચિત વધારાનો મુદ્દો સરકારના નિર્ણય સામે ગુજરાત ક્રેડાએ દર્શાવી છે નારાજગી. ક્રેડાએ રાજ્ય સરકાર સમક્ષ મૂકી કેટલીક મહત્વની માંગ. જંત્રી મુદ્દે વાંધા અરજી કરવા સમય મર્યાદા વધારવામાં આવે. વાંધા વિરોધ મુદ્દે 31 માર્ચ 2025 સુધી સમય વધારવામાં આવે તેવી માંગ. જામનગરમાં જર્જરિત આવાસો પર બુલડોઝર ફર્યું. અંધાશ્રમ પાસે આવેલા 1000 થી વધુ આવાસમાં ડિમોલેશન. અત્યંત જર્જરિત વધુ 4 ઇમારતોને જમીનદોસ્ત કરાઈ. દિવાળી પહેલા પણ 1404 આવાસની જર્જરિત ઇમારત તોડી પડાઈ. અત્યાર સુધીમાં 33 બિલ્ડિંગના 696 ફ્લેટ જમીનદોસ્ત કરાયા. જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિરના મહંત પદનો વિવાદ. દેવલોક ધનસુખગીરી બાપુના નિવાસસ્થાને મામલતદાર ટીમે તપાસ કરી. બીડબંજર મહાદેવ મંદિરમાં સીલ કરાયેલા રૂમને ખોલવામાં આવ્યો. બ્રહ્મલીન ધનસુખગીરી બાપુના રૂમમાં વિડીયોગ્રાફી કરાઈ. તમામ પક્ષ સહિત દેવલોક ધનસુખગીરી બાપુનો પરિવાર પણ હાજર. જૂનાગઢના મેંદરડા તાલુકા પંચાયતના સદસ્યના પતિની ધરપકડનો મુદ્દો. દીપક મકવાણા અગાઉના 2 ગુનામાં સંડોવાયેલ છે. તાલુકા વિકાસ અધિકારીને મારી નાખવાની ધમકી અને એટ્રોસિટીની ધમકી આપવામાં આવી હતી. પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે પત્ર. માછીમાર આગેવાનોએ રાજ્ય સરકારે પત્ર લખ્યો. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે માછીમારોને મુક્ત કરવા આદેશ આપ્યો. આદેશ હોવા છતાં માછીમારોને મુક્ત ન કરાતા પત્રમાં વ્યથા ઠાલવી. રાજકોટમાં આરોપી સાગઠિયાના કોર્ટમાં પરિવારને મળવા મામલે તપાસના આદેશ. જાપ્તામાં લઈ ગયેલા પીએસઆઈ JS નકુમ સામે તપાસના આદેશ અપાયા છે. હેડ કોન્સ્ટેબલ કિશોર મંગળદાસ, કોન્સ્ટેબલ રાહુલ કાળુભાઈ સામે પણ તપાસ કરાશે. તપાસ બાદ જવાબદાર કેદી પાર્ટી અને કર્મીઓ સામે પગલાં લેવાય તેવી શક્યતા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના નિયમિત જામીન ફગાવાય. જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો. આરોપી અકસ્માત કરવાની ટેવવાળો હોવાથી જામીન ન આપવા સરકારે અપીલ કરી. કેસ મુજબ ગંભીર હોવાથી જામીન મળતા પુરાવા સાથે ચેડા થયાની સરકારે વ્યક્ત કરી આશંકા. મહુવા એપીએમસીના ટેકાના ભાવે મગફળીની ખરીદી મુદ્દે થયેલા વિવાદનો અંત. 2 દિવસથી ચાલતા મતભેદનો આખરે આવ્યો અંત. મગફળીની સફાઈ અંગે વિવાદ થયો હતો. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે ખેડૂત પોતાની જણસી ટેકાના ભાવે વેચે તેવી જાહેરાત કરાઈ. રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે. સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે. ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની બેંકના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી. 1 એકર જમીન માટે ખેડૂતોને 10,000ની લોન અપાશે. 3 વર્ષ માટે ખેડૂતોને લોન આપવાની જાહેરાતને જિલ્લાના તમામ ખેડૂતોએ આવકારી. વડોદરામાં વ્યાજખોરથી કંટાળી આપઘાતનો પ્રયાસ. ફ્રૂટના વેપારીએ વ્યાજખોરથી કંટાળી દવા પી લીધી. વ્યાજખોર સામે વેપારીનો આપઘાતનો પ્રયાસ. વ્યાજખોર સંતોષ બાબુ ભાવસારની ધરપકડ કરવામાં આવી. વેપારીએ ધંધા માટે 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જામનગરમાં લતીપુરની બેંકમાં ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો. 1.5 કરોડની ઠગાઈના ગુનામાં નાસ્તો ફરતો આરોપી 9 માસ બાદ ઝડપાયો. આરોપી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ઇન્ચાર્જ મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. સત્તાનો દુરુપયોગ કરી ખોટા ટ્રાન્ઝેક્શન બતાવી ઉચાપત કરી હતી. પોલીસે આરોપીની કાનપુરથી ધરપકડ કરી. બનાસકાંઠાના દાંતીવાડામાં યુવતીના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મની ફરિયાદ. 2 બહેનો દૂધ મંડળીમાંથી દૂધ ભરાવી પરત ફરતી હતી. એ સમયે અપહરણ કરાયું. કારમાં આવેલા 2 શખ્સોએ ચાલુ કારમાં જ દુષ્કર્મ ગુજાર્યું. બાદમાં ગઢ પંથક નજીક પેટ્રોલ પંપ પાસે યુવતીને છોડી બંને ફરાર થઈ ગયા. પીડિત યુવતીએ પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી. રાજકોટ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો પુરાવો. એક જ ટોળકીએ એક રાતમાં હત્યા સહિતના 4 ગુના આચર્યા. માત્ર 1.5 કલાકની અંદર હત્યાના પ્રયાસ સહિતની 4 ઘટનાઓ. ટોળકીના 3 શખ્સો સહિત એકની ધરપકડ. ભગવતી ઓવરબ્રિજ પર માવા મામલે કર્યો છરી વડે હુમલો. રાજકોટમાં વિધર્મી યુવકે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ. જસદણના આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. લગ્નની લાલચે સગીરા સાથે દુષ્કર્મ બાદ વિધર્મી યુવક બ્લેકમેલ કરતો હોવાની ફરિયાદ. સોશિયલ મીડિયા થકી વિધર્મી યુવક આવ્યો હતો સગીરાના સંપર્કમાં. આટકોટ પોલીસે
સરફાજ ભટ્ટી નામના વિધર્મી યુવક સામે નોંધ્યો ગુનો। સુરતમાં ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ। વહેલી સવારે રોયલ સ્ટાર ટાઉનશીપના દુકાનોના સીસીટીવી તોડી ચોરી કરી। જય બાબા રામદેવ કિરાણા સ્ટોરમાંથી 22,000 રોકડની ચોરી। માવલી ગેરેજ સલૂન સાથે જ અલગ અલગ દુકાનોના સીસીટીવી તોડ્યા। ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં આર્મ્સ એક્ટના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો। હિમાંશુ પરિહાર મધ્યપ્રદેશના સતનાથી ઝડપાયો। સારોલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો। વાહન ચેકિંગ દરમિયાન સારોલી પોલીસને 2 પિસ્તોલ અને 1 મેગઝીન મળ્યું હતું। સુરતના ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગનો મામલો। ફાયરિંગ કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો। ફાઇનાન્સરની હત્યાના ઈરાદે જ કરાયું હતું ફાયરિંગ। અગાઉ આરોપી ગુરુમુખે ફાઇનાન્સર પાસેથી વ્યાજે લીધા હતા રૂપિયા। ગુરુમુખ ઉર્ફે ગુરુ હત્યાના આરોપમાં જેલમાં ધકેલાયો હતો। સુરતના ઉલપાડના કન્યાસી ગામે ચપ્પુની અણે લૂંટ કરનારી ઇસમોને જિલ્લા એસીબીએ ઝડપ્યા। વાહન ચેકિંગ દરમિયાન કુડસડ ગામના રેલવે ઓવરબ્રિજ પાસેથી 4 લૂંટારૂ ઝડપાયા। તપાસ કરતા અલગ અલગ કંપનીના 8 મોબાઈલ મળ્યા। કુલ 1.61 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ચપ્પુની અણીએ લૂંટ કરી હોવાનું કબૂલ્યું। વલસાડમાં સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો। પોલીસ રિમાન્ડ પર રહેલા આરોપીએ ડભોઈમાં કરેલી હત્યાની કબૂલાત કરી। 8 જૂનના રોજ ડભોઈમાં લૂંટના ઈરાદે એક અલ્પદ્રષ્ટિ યુવકની કરી હતી હત્યા। ટ્રેનમાં અલ્પદ્રષ્ટિ યુવક સાથે આરોપીએ વાતચીત કરીને વિશ્વાસ કેળવ્યો હતો। રેલવે સ્ટેશન પર ઉતારીને લૂંટના ઈરાદે ગળું દબાવીને હત્યા કર્યાનું ખુલ્યું છે। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચઢનાર આરોપી ઝડપાઈ ગયો। પૂણા ગામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી। કામની શોધમાં ફરવા માટે વાહનની જરૂર હોવાથી બાઇકની ચોરી કરી। આરોપી હીરામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું। દિવાળી પછી હીરા ઉદ્યોગમાં મંદી આવી જતા આરોપી બેરોજગાર બન્યો હતો।